નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી હું ડૉક્ટર પ્રશાંત આર પંડ્યા ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનનનો બીજો એપિસોડ આપણે શરૂઆત કરશું અહીંથી વિદ્યાર્થી મિત્રો. પહેલા એપિસોડની અંદર આપણે અલિંગી પ્રજનનની ચર્ચા કરેલી, જેમાં તમને હવે સમજ પડેલી હશે. હવે બીજા ભાગની અંદર આપણે લિંગી પ્રજનનથી શરૂઆત કરશું. લિંગી પ્રજનનની થોડીક ચર્ચા આપણે આગળ કરી ગયેલા છે આગળના લેક્ચરમાં, કે માસિક ઋતુચક્ર, ઋતુકીય ઋતુચક્ર, સતત સંવર્ધકો અને ઋતુકીય સંવર્ધકોની ચર્ચા કરેલી. છેલ્લે આપણે ઋતુકીય સંવર્ધકો સુધી વાત કરેલી. હવે આપણે શરૂઆત કરશું સતત સંવર્ધકો કોને કહેશું. ઋતુકીય સંવર્ધકો ઋતુચક્રના એક્ઝામ્પલ આપણે વાત કરેલી ગાય, ઘેટા. માસિક ઋતુચક્રની અંદર વાત કરેલી વાંદરા, એપ્સ. અને ઋતુકીય સંવર્ધકોની અંદર આપણે એવી વાત કરેલી કે કુદરતી અથવા તો જંગલી વસવાટની અંદર વસવાટ કરતા સજીવોની અંદર જોવા મળતા ફેરફારો, ચક્રીય ફેરફારો, એ ઋતુકીય સંવર્ધકો હતા. હવે આપણે શરૂઆત કરશું સતત સંવર્ધકો કોને કહેશું, ત્યાંથી લિંગી પ્રજનનની શરૂઆત કરીએ. સતત સંવર્ધકો જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનિક તબક્કા દરમિયાન સક્રિય જ હોય, અને આથી તેઓને આપણે સતત સંવર્ધકો તરીકે ઓળખી શકીએ. એટલે કે સમગ્ર પ્રાજનિક તબક્કામાં એ પ્રજનન માટે સક્રિય હોય, સતત પ્રજનન દર્શાવી શકતા હોય, તો એ સતત સંવર્ધકો તરીકે ઓળખાય છે. હવે પ્રાજનિક તબક્કાનો અંત, પ્રાજનિક તબક્કો આપણે શરૂઆત કરેલી જુવેનાઇલ તબક્કાથી, કે સજીવનો જન્મ થાય ત્યાંથી લઈને પ્રજનન તબક્કા સુધી પહોંચે, એ જુવેનાઇલ તબક્કો હતો. પ્રજનન તબક્કાની શરૂઆત થાય, નવી સંતતિનું સર્જન કરે, પ્રજનન કરે, એ પ્રજનન તબક્કો હતો. અને છેલ્લે પ્રાજનિક તબક્કાનો અંત આવે એટલે ત્રીજો તબક્કો કયો હતો કે જીણતા, એટલે કે વૃદ્ધિ વય માટે એક પરિમાપન તરીકે આપણે એને લઈ શકીએ. જીણતા અથવા વૃદ્ધત્વ શબ્દ તમે વાપરી શકશો. જીણતા એટલે કે પ્રાજનિક તબક્કાનો અંત એ જીણતાની શરૂઆત છે, વૃદ્ધત્વની શરૂઆત છે. વૃદ્ધિ વય માટે આપણે એને પરિમાપન તરીકે લઈ શકાય. હવે જીણતા અથવા તો વૃદ્ધત્વના અભ્યાસની શાખા તો યાદ રાખવાનું ગેરેન્ટોલોજી, કે વૃદ્ધત્વનો અભ્યાસ જે થાય એના માટેની શાખા કઈ, તો કે ગેરેન્ટોલોજી. હવે વૃદ્ધત્વ દરમિયાન શું થાય, તો કે શરીરમાં ફેરફારો થશે. જીણતાની શરૂઆત થાય એટલે શરીરના અંગોની કાર્યક્ષમતામાં ઘટાડો થશે. શરીરના અંગોની અંદર ચયાપચયની પ્રક્રિયા ધીમી પડે, ચય અને અપચય. ચય પ્રક્રિયા દરમિયાન જો ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતાં વધારે હોય તો સજીવ શરીરમાં વૃદ્ધિ જ થાય. પરંતુ એનાથી ઉલટું, ચય કરતાં જ્યારે શરીરમાં અપચય પ્રક્રિયાનું પ્રમાણ વધે એટલે વૃદ્ધત્વની શરૂઆત થાય, એટલે કે વૃદ્ધિ ધીમી પડે. અને વૃદ્ધત્વ ત્યાર પછી એ મૃત્યુ તરફ દોરી જાય એ સજીવને. એટલે કે વૃદ્ધત્વની શરૂઆત થાય એટલે શરીરમાં ફેરફારો થાય, શરીરના અંગોની કાર્યક્ષમતામાં ઘટાડો થાય, ચયાપચયની પ્રક્રિયા ઘટે, અને વૃદ્ધત્વ જેમ જેમ આગળ વધે તેમ તેમ એના અંગોની કાર્યક્ષમતા ઘટે અને અંગો કામ કરતા બંધ થાય. તેને આપણે મૃત્યુ તરીકે ઓળખી શકીએ. સજીવના અંગો કાર્ય કરતા બંધ થાય એટલે મૃત્યુ. એટલે છેલ્લું આપણે શરૂઆત ચેપ્ટરની કરેલી ત્યારે એવું કીધેલું કે સજીવનો જન્મ થાય, એ વૃદ્ધિ કરે, પ્રજનન કરે, નવી સંતતિ, અને છેલ્લે એનું મૃત્યુ. એટલે આ જીવન ચક્ર આખું એ ચાલુ જ રહેશે દરેક સજીવની અંદર. હવે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચે સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. આખી આ 3 તબક્કાઓ, 3 તબક્કા એટલે કે એનો જન્મ થાય, એ વૃદ્ધિ કરે, પ્રજનન કરે અને છેલ્લે મૃત્યુ પામે. આ 3 તબક્કાઓ માટે જવાબદાર પરિબળ કોઈ હોય તો એ અંતઃસ્ત્રાવો જ છે. અંતઃસ્ત્રાવોનું પ્રમાણ જવાબદાર છે. અને એની સાથે સાથે અંતઃસ્ત્રાવોને ચોક્કસ પર્યાવરણીય પરિબળો પણ ત્યાં અસર કરશે. અંતઃસ્ત્રાવો અને પર્યાવરણીય પરિબળો બંને અસર કરે અને મૃત્યુ તરફ એને દોરી જશે. ચાલો હવે વાત કરીએ આપણે લિંગી પ્રજનનની ઘટનાઓ. હવે લિંગી પ્રજનનની લાક્ષણિકતાની વાત કરીએ તો નર અને માદા જન્યુનું જોડાણ અથવા તો ફલન થાય. પહેલું, લાક્ષણિકતા. લિંગી પ્રજનનની લાક્ષણિકતા કઈ,
તો કે પહેલું નર અને માદા જન્યુનું જોડાણ થવું, એટલે કે અથવા ફલન થવું. એટલે કે શુક્રકોષ અને અંડકોષ, પ્રાણીની વાત કરીએ તો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય પહેલાં, એટલે કે ફલન થયું. ફલન થાય એટલે બીજી લાક્ષણિકતા એનું યુગ્મનજનું નિર્માણ થાય. બીજી લાક્ષણિકતા યુગ્મનજનું નિર્માણ થશે. અને ત્રીજી લાક્ષણિકતા એની ભ્રૂણજનન. એટલે લિંગી પ્રજનનની આ 3 લાક્ષણિકતાઓ યાદ રાખવાની. નર અને માદા જન્યુનું પહેલાં જોડાણ થવું, એટલે કે ફલન થવું. બીજું એનું યુગ્મનજનું નિર્માણ થવું. અને ત્રીજું ભ્રૂણજનનની પ્રક્રિયા. હવે સાનુકૂળતા માટે આ લિંગી પ્રજનનની ઘટનાને 3 તબક્કામાં વહેંચવામાં આવેલી છે. પહેલો તબક્કો તો કે પૂર્વફલન. પહેલો તબક્કો પૂર્વફલન. બીજો તબક્કો તો કે ફલન. અને ત્રીજો તબક્કો તો કે પશ્વફલનની ઘટના. અને એમાં 2 યુગ્મનજ અને ભ્રૂણજનનની ક્રિયા. એટલે આ 3 તબક્કામાં વહેંચવામાં આવેલી છે. સાનુકૂળતા માટે આખી લિંગી પ્રજનનની ઘટનાઓ 3 તબક્કા કયા? તો કે પહેલું પૂર્વફલન, બીજું ફલન, ત્રીજું પશ્વફલનની ઘટનાઓ. એમાં 2 ઘટનાઓનો સમાવેશ થાય, એક યુગ્મનજ અને બીજું ભ્રૂણજનનની પ્રક્રિયાઓ. અહીંયા ખાસ યાદ રાખવાનું, લિંગી પ્રજનનની લાક્ષણિકતા 3 છે. પહેલું નર અને માદા જન્યુનું જોડાણ થવું, એટલે કે ફલન થવું. બીજું યુગ્મનજનું નિર્માણ થવું. અને ત્રીજું ભ્રૂણજનનની પ્રક્રિયા. હવે એમાં શરૂઆત કરીએ આપણે પહેલી ઘટના, પૂર્વફલનની ઘટનાઓ, ફલન પહેલાંની ઘટના. તો એના માટે જન્યુઓનું જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓનો સમાવેશ થશે આમાં પૂર્વફલનની ઘટનામાં. એટલે કે જન્યુ જોડાય નહીં, શુક્રકોષ અને અંડકોષ, પ્રાણી હોય તો શુક્રકોષ અંડકોષ જોડાણ ન થાય એ પહેલાંની બધી જ ઘટનાઓનો સમાવેશ પૂર્વફલનમાં થશે. અને એમાં મુખ્ય 2 પ્રક્રિયાઓ થશે. પહેલી પ્રક્રિયા યાદ રાખવાની જન્યુજનન. બીજી પ્રક્રિયા યાદ રાખવાનું એ જન્યુ જે નિર્માણ થયેલા છે એનું વહન કરવાનું. પહેલાં વાત કરીએ આપણે જન્યુજનનની પ્રક્રિયા. હવે જન્યુજનન તો જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને જન્યુજનન તરીકે ઓળખવાનું. જન્યુઓના નિર્માણની પ્રક્રિયાને જન્યુજનન તરીકે ઓળખાય. 2 પ્રકારના જન્યુઓ નિર્માણ પામે, નર અને માદા. નર જન્યુ અને માદા જન્યુનું નિર્માણ થાય. આ જન્યુ એકીય જ હશે, એટલે સિંગલ એન કોષો જ છે. આ જન્યુઓ કેવા હશે? સિંગલ એન. એટલે કે જન્યુજનનની અંદર જન્યુઓના નિર્માણની પ્રક્રિયા છે. 2 પ્રકારના જન્યુઓ નર અને માદા નિર્માણ થશે. જન્યુઓ જે નિર્માણ થશે એકીય જ હશે, સિંગલ એન. હવે વાત કરીએ એ જન્યુઓ 2 પ્રકારના હશે, સમજન્યુ અને વિષમજન્યુ. અહીંયા પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે સમજન્યુ અને વિષમજન્યુ વચ્ચે ભેદ જણાવો અથવા તો તફાવત. પૂછાઈ શકે એવો પ્રશ્ન. સમજન્યુ અને વિષમજન્યુ. જન્યુઓના મુખ્ય 2 પ્રકારો, સમજન્યુ અને વિષમજન્યુ. પહેલાં વાત કરીએ સમજન્યુ. તો કેટલીક લીલમાં બંને જન્યુ દેખાવમાં સરખા હોય, જેથી તેમના નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકતા નથી આપણે. તેથી તેઓને આપણે સમજન્યુ તરીકે ઓળખી શકીએ. એક્ઝામ્પલ તરીકે ક્લેડોફોરા લીલ. એટલે સમજન્યુ, સમ એટલે સરખું, જન્યુ. જન્યુઓ બંને નર અને માદા જન્યુ સમાન હોય, સરખા હોય દેખાવમાં, તો એ સમજન્યુ તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે ક્લેડોફોરા લીલ. બીજો પ્રકાર છે વિષમજન્યુ. તો જ્યારે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય, તો એ વિષમજન્યુ તરીકે ઓળખાય. દાખલા તરીકે એમાં ફ્યુકસ લીલ અને હોમોસેપિયન્સ માનવ, શુક્રકોષ અને અંડકોષ માનવના, તો એ વિષમજન્યુ છે. એટલે કે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવમાં ઉત્પન્ન થતા જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ કેવા હશે? અલગ. વિષમ એટલે અલગ, જુદા. નર અને માદા જન્યુ જો જુદા પ્રકારના હોય, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જુદા હોય, તો તેમને આપણે વિષમજન્યુ તરીકે ઓળખવાનું. એમાં 2 એક્ઝામ્પલ યાદ રાખવાના, ફ્યુકસ લીલ અને હોમોસેપિયન્સ. વૈજ્ઞાનિક નામ છે માનવનું, માનવ, જેમાં શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થશે. આ બંનેની આકૃતિ આપણે જોશું. સમજન્યુની અંદર પહેલાં સમજન્યુ, પહેલી આકૃતિ જે આપેલી છે ક્લેડોફોરા લીલની જ છે. અહીંયા તમે ઓળખી નહીં શકો કે કઈ નર છે અને કઈ માદા.
બંનેમાં તમે છૂટી નહીં પાડી શકો કે આ કઈ નર છે ને કઈ માદા. દેખાવમાં બંને સરખી છે, આથી એ કેવી થશે? સમજન્યુ. બંને દેખાવમાં સરખી જ છે. ક્લેડોફોરા લીલ, તો યાદ રાખવાનું એ સમજન્યુ. બીજી આકૃતિ આપેલી છે ફ્યુકસ લીલની. અહીંયા આ મોટી આકૃતિ જે આપેલી છે એ જન્યુઓ અંડકોષ. અહીંયા જે આપેલું છે એટલે કે માદા જન્યુ છે. આ નાની એવી આકૃતિ જે દેખાય છે એ નર જન્યુની છે. એટલે બંને દેખાવમાં કેવા છે? જુદા. માદા જન્યુ કદમાં મોટા છે, નર જન્યુ કદમાં નાના છે. એટલે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ, દેખાવની દ્રષ્ટિએ બંને કેવા છે? જુદા. આથી આપણે એને શું કહેશું? વિષમજન્યુ. આ આકૃતિ જે આપેલી છે એ ફ્યુકસ લીલની અંદર. અને ત્યારબાદ અહીંયા બે આકૃતિ બીજી આપેલી છે, એક આ અને બીજી આ. તો એ માનવ હોમોસેપિયન્સ ના વિષમજન્યુ આપેલા છે. આ જે આકૃતિ છે અંડકોષની છે, એક બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ શુક્રકોષ કરતાં અલગ જ છે. એટલે બંને દેખાવમાં કેવી છે? જુદી. એક ગોળાકાર છે અંડકોષ, એ ગોળાકાર છે આખું, અને આ આખી નળાકાર રચના છે. બંને દેખાવમાં જુદું હોવાથી આપણે એને શું કહેશું? વિષમજન્યુ. એટલે આ બે આકૃતિઓ વિષમજન્યુની છે. પહેલી આકૃતિ આ ફ્યુકસ લીલ, જેમાં માદા જન્યુ કદમાં મોટા, નર જન્યુ કદમાં નાના. અહીંયા માનવની અંદર અંડકોષ અને શુક્રકોષ દેખાવમાં બંને જુદા છે. જ્યારે એનાથી વિરુદ્ધ સમજન્યુ હોય તો ત્યાં તમે નર અને માદા જન્યુને અલગ તારવી શકતા નથી, સરખા જ દેખાય છે આપણને. ચાલો, આને આધારિત તમે હવે વિષમજન્યુ અને સમજન્યુ નો ભેદ અથવા તો તફાવત લખી શકો. અને જે ખાસ તૈયાર કરવાનો, સમજન્યુ કોને કહેશું? તો કે નર અને માદા જન્યુને તમે જુદા અલગ તારવી ન શકો, બંને દેખાવમાં સરખા હોય તો એ સમજન્યુ. ઉદાહરણ એમાં યાદ રાખવાનું ક્લેડોફોરા લીલ. એ જ રીતે વિષમજન્યુ તો કે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ લિંગી પ્રજનન કરતા મોટા ભાગના સજીવોની અંદર બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં કેવા હશે? તો કે જુદા, અલગ હોય, તો એ વિષમજન્યુ તરીકે ઓળખાય. એમાં ઉદાહરણ યાદ રાખવાનું ફ્યુકસ લીલ. અને માનવની અંદર ચાલો ત્યારબાદ વાત કરીએ સજીવોમાં જાતીયતા. સામાન્ય રીતે લિંગી પ્રજનન કરતા બે ભિન્ન સજીવોમાં જન્યુનું જોડાણ થાય અને વનસ્પતિઓમાં એક જ સજીવમાંથી બંને જન્યુઓ ઉત્પન્ન થાય. દાખલા તરીકે સ્વફલન દર્શાવતી વનસ્પતિમાં જ બંને જન્યુઓ ઉત્પન્ન થતા હશે, નર અને માદા જન્યુ. પુંકેસર અને સ્ત્રી કેસર એક જ વનસ્પતિ ધરાવતી હોય અને સ્વફલન દર્શાવતી હોય એવી વનસ્પતિમાં બંને જન્યુ ઉત્પન્ન થતા હોય. ત્યારબાદ દ્વિલિંગી તો કે વનસ્પતિમાં નર અને માદા પ્રજનન રચના એક જ વનસ્પતિમાં જોવા મળતી હોય તો આપણે એને દ્વિલિંગી તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ એમાં યાદ રાખવાનું કારા અને સક્કરિયાનું પુષ્પ, બંને દ્વિલિંગીના ઉદાહરણ. એકલિંગી, જો અલગ અલગ વનસ્પતિમાં પુષ્પ જોવા મળે તો તેને એકલિંગી તરીકે ઓળખાય. દાખલા તરીકે માર્કેન્સિયા સુકાય. અહીંયા આપણે બંનેની આકૃતિની વાત કરશું. પહેલાં વાત કરીએ કારા લીલની. અહીંયા જે બે આકૃતિ આપેલી છે કારા લીલની અંદર, એક જ ભાગની અંદર એક જ વનસ્પતિમાં બંને ભાગો આવેલા, એટલે કે પૂજન્યુધાની અને અંડધાની એક જ વનસ્પતિ છોડની અંદર જોવા મળશે નર જાતીય અંગ અને માદા જાતીય અંગ. આથી એ દ્વિલિંગી તરીકે ઓળખાય. એ ત્યારબાદ એકલિંગીની અંદર માર્કેન્સિયાનો સુકાય, માદા સુકાય અને નર સુકાય બંને અલગ જ છે, એટલે કે એકસદની વનસ્પતિ તરીકે ઓળખાશે. હવે કેટલીક વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ આ ખાસ યાદ રાખવાનું સમસુકાયક કે એક સદની વપરાય છે. ઉદાહરણ તરીકે કારા, લીલ અને મકાઈ. અહીંયા ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાય કે એક સદની. ઉદાહરણ એના યાદ રાખવાના કારા અને મકાઈ.
જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ આ પણ ખાસ યાદ રાખવાનું વિષમ સુકાય અથવા તો દ્વિસદની તરીકે વપરાય શબ્દ વિષમ સુકાય અથવા તો દ્વિસદની શબ્દ એમાં એક્ઝામ્પલ યાદ રાખવાનું માર્કેન્સિયા પપૈયા અને ખજૂરી એટલે કેટલીક વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ તો સમસુકાયક કે એકસદની એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમ સુકાયક કે દ્વિસદની બંનેના એક્ઝામ્પલ એકસદનીના એક્ઝામ્પલ કારા મકાઈ દ્વિસદનીના એક્ઝામ્પલ માર્કેન્સિયા પપૈયા ખજૂરી હવે સપુષ્પ વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુકેસરીય પુષ્પ અને માદા પુષ્પને આપણે સ્ત્રી કેસરીય પુષ્પ તરીકે ઓળખી શકીએ એટલે કે સપુષ્પ વનસ્પતિની અંદર એકલિંગી નર પુષ્પ હોય તો એ પુકેસરીય પુષ્પ તરીકે ઓળખાય માદા પુષ્પ હોય તો એ સ્ત્રી કેસરીય પુષ્પ તરીકે ઓળખાય ચાલો ત્યારબાદ એકસદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ કેટલીક સપુષ્પ વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે છે તો એ એકસદની વનસ્પતિ તરીકે ઓળખાય તો એ એકસદની વનસ્પતિ તરીકે એક્ઝામ્પલ એમાં યાદ રાખવાના કાકડી નારિયેળ મકાઈ એટલે કેટલીક સપુષ્પ વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે તો એ એકસદની વનસ્પતિ દ્વિસદની વનસ્પતિ કેટલીક સપુષ્પ વનસ્પતિમાં નર અને માદા પુષ્પ જુદી જુદી વનસ્પતિ ઉપર ઉગે તો એ દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખાય ઉદાહરણ તરીકે પપૈયું અને ખજૂર હવે એકલિંગી પ્રાણીઓ એટલે કે શુક્રકોષ અને અંડકોષ અલગ અલગ પ્રાણીની અંદર નર અને માદામાં નરમાં શુક્રકોષ માદામાં અંડકોષ નિર્માણ પામતો હોય તો એ એકલિંગી પ્રાણી તરીકે ઓળખાય એક્ઝામ્પલ તો કે વંદો અને માનવ વગેરે દ્વિલિંગી અથવા ઉભયલિંગી પ્રાણીઓ તો કે એક જ પ્રાણીના શરીરની અંદર દાખલા તરીકે અળસિયાના શરીરમાં શુક્રકોષ અને અંડકોષ બંને એક જ પ્રાણીના શરીરમાં નિર્માણ પામતું હોય તો એને આપણે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી તરીકે ઓળખશું એ સિવાયના એના એક્ઝામ્પલ એમાં ઉભયલિંગીના યાદ રાખવાના વાદળી જડો ચપટાકૃમિ અળસિયું એ ઉભયલિંગી પ્રાણીઓ એકલિંગી પ્રાણી તો કે અલગ અલગ પ્રાણીમાં એટલે કે શુક્રકોષ નરમાં નિર્માણ પામતો હોય અંડકોષ માદામાં નિર્માણ પામતો હોય તો એ એકલિંગી પ્રાણી તરીકે ઓળખાશે વંદો અને માનવ એમાં બે એક્ઝામ્પલ ઉભયલિંગીની અંદર યાદ રાખવાનું અળસિયો જડો વાદળી અને ચપટાકૃમિ ચાલો ત્યારબાદ જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનની જે પ્રક્રિયા થાય એ કઈ રીતે થશે તો કે વિષમ જન્યુ જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ નિર્માણ થતા હોય નર અને માદા બે પ્રકારના એટલે કે નર હોય તો શુક્રકોષ માદા હોય તો અંડકોષ વનસ્પતિ હોય તો નરમાં નરજન્યુ માદામાં માદાજન્યુ નિર્માણ થશે હવે એકીય સજીવો હોય એકીય સજીવોની અંદર એક્ઝામ્પલ તો કે મોનેરા ફૂગ લીલ દ્વિઅંગી એકીય પિતૃ વનસ્પતિ દેહ ધરાવે છે સિંગલેન તો એ સમવિભાજન પ્રકારે યાદ રાખવાનું સમવિભાજન પ્રકારે એકીય જન્યુ જ નિર્માણ પામે એમાં સિંગલેન એકીય જન્યુ સમવિભાજન પ્રકારે શેમાં નિર્માણ પામે તો એના એક્ઝામ્પલ યાદ રાખવાના મોનેરા ફૂગ લીલ અને દ્વિઅંગી વનસ્પતિ જેમાં સમવિભાજનની પ્રક્રિયા દ્વારા એકીય જન્યુઓ નિર્માણ પામશે દ્વિકીય સજીવો હોય ત્રિઅંગી અનાવૃત બીજધારી વનસ્પતિ આવૃત બીજધારી વનસ્પતિ માનવ સહિતના પ્રાણીઓ દ્વિકીય પિતૃદેહ 2n ધરાવે છે જેમાં અર્ધીકરણ અને અવનત વિભાજન દ્વારા એકીય જન્યુઓ નિર્માણ પામે એટલે જન્યુઓ જે નિર્માણ પામશે એ એકીય જ હશે પણ પ્રક્રિયા અલગ હશે મોનેરા લીલ ફૂગની અંદર સમવિભાજન દ્વારા જ્યારે ત્રિઅંગી આવૃત અનાવૃત સપુષ્પ વનસ્પતિઓ માનવ સહિતના બધા જ પ્રાણીઓમાં દ્વિકીય પિતૃદેહ 2n હોય જે અર્ધીકરણ દ્વારા અવનત વિભાજન દ્વારા એકીય જન્યુઓ સિંગલ એન નિર્માણ પામશે હવે ખાસ અગત્યનું કેટલાક સજીવોના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય 2n
અને જન્યો એકીય સિંગલ એન માં રંગસૂત્રોની સંખ્યા. અહીંયા સજીવોના નામ આપેલા છે. પહેલું માનવ મનુષ્ય, તો એમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય તો કે 46. 2n 46 હોય, પણ જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ એન કેટલી હોય? અડધી થઈ જશે. 46 ની અડધી તો કે 23. એટલે મનુષ્યમાં યાદ રાખવાનું 2n દ્વિકીય 46, રંગસૂત્રોની જન્યુમાં સિંગલ એન સંખ્યા 23. ગરમાખીની અંદર યાદ રાખવાનું 2n 12, અડધી 6. ઉંદરની અંદર યાદ રાખવાનું 42, રંગસૂત્રોની સંખ્યા જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 42 અને જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 21. કૂતરાની અંદર જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 78, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 39. બિલાડીમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 38, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા તો કે અડધી જ 19. ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની અંદર જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 8, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 4. ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિ, જેમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 1260, એની અડધી. જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા તો કે 630. સફરજન, તો એમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 34, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ એન 17. ચોખામાં 24, એની અડધી 12. મકાઈની અંદર તો કે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 24, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ એન 12. મકાઈની અંદર તો કે 20 અને 10. બટાટાની અંદર યાદ રાખવાનું 48, 24. પતંગિયાની અંદર 380, જન્યુ માતૃકોષ રંગસૂત્રોની 2n સંખ્યા 380, જન્યુમાં રંગસૂત્ર સંખ્યા એકીય 190. અને ડુંગળીની અંદર જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 16 અને જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા n 8. આ બધા જ યાદ રાખવાના. રંગસૂત્રોની સંખ્યા જન્યુ માતૃકોષમાં 2n માં કેટલી અને સિંગલ એનમાં કેટલી, આ 13 યાદ રાખવાના. ચાલો હવે વાત કરીએ આપણે જન્યુ વહનની બીજી ક્રિયા. જન્યુ નિર્માણ થઈ ગયા બાદ જન્યુનું વહન કઈ રીતે થાય એની ચર્ચા કરીએ. હવે જન્યુના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ ફલન માટે ભૌતિક રીતે ભેગા થતા હોય. નર જન્યુ અને માદા જન્યુઓ ભૌતિક રીતે ભેગા થશે. હવે મોટા ભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હશે. નર જન્યુ ચલિત હશે અને માદા જન્યુ અચલિત હશે. એટલે કે નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચવું પડે. અપવાદ રૂપે યાદ રાખવાનું કેટલીક લીલ અને ફૂગ બંનેના પ્રકારના જન્યુઓ ચલિત જ હોય. બંને એટલે નર અને માદા બંને જન્યુઓ એમાં ચલિત હોય છે. અપવાદ યાદ રાખવાનો. દાખલા તરીકે ક્લેડોફોરા લીલમાં બંને જન્યુ ચલિત જ છે. હવે નર જન્યુના વહન માટે માધ્યમની જરૂર પડે. નર જન્યુ નિર્માણ થશે તો એને માદા જન્યુ સુધી પહોંચવા માટે કોઈ માધ્યમની જરૂર પડે. એમાં પહેલા માધ્યમની વાત કરીએ પાણીની. તો પાણી લીલ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિમાં પાણીના માધ્યમ દ્વારા જ જન્યુનું વહન થાય. એટલે કે નર જન્યુનું વહન પાણી દ્વારા જ માદા જન્યુ સુધી પહોંચશે. લીલ હોય, દ્વિઅંગી હોય કે ત્રિઅંગી વનસ્પતિ હોય. આથી મોટી સંખ્યામાં નર જન્યુનું નિર્માણ કરવું પડે. કેમ? તો કે માદા જન્યુ સુધી એને પહોંચવાનું પાણી દ્વારા જ. એટલે માદા જન્યુ સાથે એનું સમન્વય થાય, ફલન થાય એ કોઈ ફિક્સ હોતું નથી. એટલે મોટી સંખ્યામાં નરજન્યુ નિર્માણ પામશે તેની સરખામણીએ માદા જન્યુની સંખ્યા ઓછી હશે. ચાલો હવે વાત કરીએ આવૃત બીજધારી વનસ્પતિઓમાં જન્યુનું વહન. હવે આવૃત બીજધારીમાં પરાગરજ અને નરજન્યુઓ એ અંડક કોષનું નિર્માણ કરે છે. માટે પરાગાશયમાંથી સર્જાતી પરાગરજનું ફલન પહેલા
પરાગાસન ઉપર સ્થળાંતરણ થવું જરૂરી છે. પરાગાશયમાં નિર્માણ પામતી પરાગરજનું ફલન પહેલા સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થવું જરૂરી છે. હવે વટાણા જેવી વનસ્પતિ સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય, જેને કારણે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન પ્રમાણમાં સરળ જ છે. કેમ તો કે પરાગાશય માંથી પરાગરજ મુક્ત થાય એ પરાગાસન ઉપર જ આવવાની, બંને એકબીજાની નજીક જ હોય છે, એટલે ફલન તરત જ થવાનું છે. જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે એટલે ફલન થશે વટાણામાં. પરંતુ એટલે સ્વફલન થયું. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિમાં દ્વિસદની વનસ્પતિમાં પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે પરાગનયનની ઘટના જરૂરી છે. પરાગનયન એટલે કે પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થવાની ક્રિયાને આપણે શું કહેશું? પરાગનયન. એટલે પરફલન દર્શાવતી વનસ્પતિમાં પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થવા માટે કઈ ક્રિયા જરૂરી છે? ઘટના તો કે પરાગનયન. હવે પરાગાસન ઉપર પરાગરજનું અંકુરણ થાય, ત્યારબાદ પરાગ નલિકા દ્વારા નરજન્યુનું વહન પામે અને અંડક સુધી પહોંચે અને નરજન્યુઓ અંડકોષ નજીક તેમાં મુક્ત થશે. એટલે વનસ્પતિ સપુષ્પ વનસ્પતિમાં ફલન જન્યુઓનું વહન થશે. હવે એકલિંગી પ્રાણીઓની વાત કરીએ તો એમાં નર અને માદા જન્યુઓ જુદા જુદા સજીવોમાં સર્જાતા હોવાથી જન્યુના વહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસેલી હશે એમાં, જેમાં જન્યુઓના વહન પામી એકબીજાના નજીક આવે અને લિંગી પ્રજનનની જટિલ ઘટના ફલન શક્ય બનાવે. લિંગી પ્રજનનની જટિલ ઘટના કઈ તો કે ફલન એ શક્ય ક્યારે બને તો કે નર અને માદા જન્યુઓનું જોડાણ થાય, બંને ભેગા થાય. આ પહેલી ઘટનાની વાત કરી આપણે પૂર્વ ફલન. હવે બીજી ઘટના ફલન. હવે લિંગી પ્રજનનની સૌથી આવશ્યક જીવંત ઘટના એ નર અને માદા જન્યુનું જોડાણ છે. લિંગી પ્રજનનની સૌથી આવશ્યક જીવંત ઘટના નર અને માદા જન્યુનું જોડાણ છે. આ પ્રક્રિયાને આપણે જન્યુ યુગ્મન તરીકે ઓળખી શકીએ. આ પ્રક્રિયાને આપણે શું કહેશું? જન્યુ યુગ્મન. જેને પરિણામે દ્વિકીય યુગ્મન જ કે ફલિતાંડનું નિર્માણ થાય છે. અને જન્યુ યુગ્મન અને ફલન બંને એકબીજા માટે વપરાતા રૂપાંતરિક શબ્દો જ છે, એટલે બંને વાપરી શકીએ, ફલન અથવા તો જન્યુ યુગ્મન. એટલે લિંગી પ્રજનનની સૌથી આવશ્યક જીવન ઘટના કઈ તો કે નર અને માદા જન્યુનું જોડાણ થાય. એ પ્રક્રિયાને જન્યુ યુગ્મન તરીકે ઓળખાય. જન્યુ યુગ્મન અને ફલન બંને એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો જ છે, એટલે બંને વાપરી શકીએ. નર અને માદા જન્યુનું જોડાણ જે થશે એ પ્રક્રિયાને આપણે શું કહેશું? ફલન. પણ કેટલાક સજીવોની અંદર ફલન નર અને માદા જન્યુનું જોડાણ થતું નથી, તો એમાં પ્રજનન કઈ રીતે થતું હશે? નવો સજીવ કઈ રીતે નિર્માણ થતો હશે? તો એના માટેની એક ઘટના આપેલી છે, અસંયોગી જનન. હવે કેટલાક સજીવો જેવા કે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના. અસંયોગી જનન ની અંદર રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ અને ટર્કી જેવા પક્ષી વગેરેમાં માદા જન્યુનું ફલન વગર જ, એટલે કે નર જન્યુ એને મળેલો જ ન હોય, શુક્રકોષ મળે નહીં તો પણ વિકાસ પામી નવો સજીવ બનાવે છે. આ રીતે અફલિત અંડકોષમાંથી ફલન વગર જ નવો સજીવ નિર્માણ પામવાની પ્રક્રિયાને અસંયોગી જનન કહે છે. અસંયોગી જનનના પહેલાં તો એક્ઝામ્પલ યાદ રાખવાના. રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ અને ટર્કી જેવા પક્ષીઓ, જેમાં માદા જન્યુનું ફલન વગર જ વિકાસ પામી નવો સજીવ બનાવે. એટલે કે અફલિત અંડકોષમાં ફલન વગર જ નવો સજીવ બનવાની પ્રક્રિયાને અસંયોગી જનન કહે છે. ચાલો હવે ત્યારબાદ જન્યુ યુગ્મન કઈ જગ્યાએ થાય છે? બે રીતે થશે, બાહ્ય ફલન
અને અંતઃફલન. બંનેની વાત કરીએ. પહેલાં વાત કરીએ બાહ્ય ફલનની. બાહ્ય ફલન તો કે મોટે ભાગે જલજ સજીવો જેવા કે લીલ, માછલીઓ અને ઉભયજીવીઓમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે. એક્ઝામ્પલ યાદ રાખવાના બાહ્ય ફલનની અંદર તો કે લીલ, માછલીઓ અને ઉભયજીવીઓ. હવે સજીવ દેહની બહાર થતા આ પ્રકારના જન્યુના જોડાણને બાહ્ય ફલન કહે છે. ફલન જો બહાર થતું હોય નર જન્યુ અને માદા જન્યુ એટલે કે શુક્રકોષ અને અંડકોષ બંનેનું ફલન શરીરની બહાર થતું હોય, સજીવ દેહની બહાર થતું હોય તો એ પ્રકારના જન્યુના જોડાણને બાહ્ય ફલન કહે છે. અહીંયા બાહ્ય ફલનની અંદર આસપાસના માધ્યમમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે અને અસ્થિમસ્ય, બોનિફિસ અને દેડકામાં મોટી સંખ્યામાં સંતતિઓનું એ સર્જન પણ કરે. અસ્થિમસ્ય, બોનિફિસ અને દેડકામાં મોટી સંખ્યામાં એ સંતતિઓનું સર્જન કરે અને એમાંથી નરજન્યુ અને માદાજન્યુ પાણીની અંદર જ જોડાય નવો સજીવ નિર્માણ કરશે. પરંતુ એનો ગેરફાયદો બાહ્ય ફલનનો કયો તો ખાસ યાદ રાખવાનું કે એ સજીવ પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક પરિસ્થિતિમાંથી એને પસાર થવું પડે છે. ભક્ષકોથી એને બચવું પડે, કેમ કે એનું ભક્ષણ થવાની સંભાવના સૌથી વધારે હોય છે. કેમ તો કે ફલન બહાર થાય અને બાલ્ય અવસ્થાએ બહાર જ એને ગુજારવાની હોય અને નાશ પામવાની સંભાવના સૌથી વધુ હશે એમાં બાહ્ય ફલનની અંદર. હવે વાત કરીએ અંતઃફલન. તો ઘણા સ્થળજ સજીવો જેવા કે ફૂગ, મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, સરીસૃપ, વિહગ પક્ષીઓ અને સસ્તનોમાં સજીવ દેહની અંદર જન્યુયુગ્મન થાય. આથી તેને અંતઃફલન તરીકે ઓળખાય. એટલે એક્ઝામ્પલ અંતઃફલનના પહેલાં યાદ રાખવાના કે ફૂગ, મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ, આવૃત અનાવૃત બીજધારી પ્રાણીઓની અંદર ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં તો કે સરીસૃપ, વિહગ અને સસ્તનમાં સજીવ દેહની અંદર જન્યુયુગ્મન એટલે કે શુક્રકોષ અને અંડકોષ, વનસ્પતિ હોય તો નરજન્યુ અને માદાજન્યુ નું જોડાણ શરીરની અંદરના ભાગમાં થાય. આથી તેને અંતઃફલન કહે છે. હવે બધા જ સજીવોમાં અંડકોષ માદા દેહની અંદર જ સર્જાય જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. બધા જ સજીવોમાં અંડકોષ માદા શરીરની અંદર જ સર્જન પામે, નિર્માણ પામે અને તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય. હવે નરજન્યુ અહીંયા ચલિત હોય છે એટલે કે શુક્રકોષ ચલિત હશે અને તે જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે અને શુક્રકોષ મોટી સંખ્યામાં નિર્માણ પામશે. માનવની અંદર શુક્રકોષ મોટી સંખ્યામાં નિર્માણ પામે તેની સામે અંડકોષની સંખ્યા ખૂબ જ ઓછી હોય. નિર્માણ જે પામશે અંડકોષની સંખ્યા ઓછી હોય. કેમ તો કે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવાનું એટલે ઓછી સંખ્યામાં અંડકોષ નિર્માણ પામે તેની સામે શુક્રકોષ મોટી સંખ્યામાં નિર્માણ પામશે. એટલે આ બે પ્રકારે જન્યુયુગ્મન થશે, કાં બાહ્ય ફલન રીતે અથવા અંતઃફલન રીતે. બાહ્ય ફલનમાં યાદ રાખવાનું કે શરીરની બહાર ફલન થાય, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ શરીરની બહાર થતું હોય તો એ બાહ્ય ફલન તરીકે ઓળખાય. જેમાં એક્ઝામ્પલ યાદ રાખવાનું લીલ, ઉભયજીવીઓ, અસ્થિમત્સ્ય, દેડકાઓ. પરંતુ એનો ગેરફાયદો એક કે સંતતિ જે નિર્માણ પામશે પુખ્તતા સુધી પહોંચતા એને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. અને અંતઃફલન તો ખાસ કરીને ફૂગ, સપુષ્પ વનસ્પતિની અંદર આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિ, ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર સરીસૃપ, વિહગ પક્ષીઓ અને સસ્તનની અંદર નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે છે. એટલે કે જોડાણ જે થાય એ સજીવ શરીરની અંદરના ભાગે થાય. નરજન્યુ એટલે કે શુક્રકોષ અંડકોષ સુધી વહન પામે છે અને ત્યાં ફલન થશે શરીરની અંદર. આથી તેને અંતઃફલન તરીકે ઓળખાય. અહીંયા યાદ રાખવાનું અંતઃફલનની અંદર શુક્રકોષો મોટી સંખ્યામાં નિર્માણ પામશે, તેની સામે અંડકોષોની સંખ્યા ઓછી હશે. ચાલો આ વાત કરી આપણે ફલનની. હવે છેલ્લી લિંગી પ્રજનનની ઘટના તો કે પશ્વફલનની ઘટનાઓ. પશ્વફલનની ઘટના એટલે શું તો કે લિંગી પ્રજનનમાં યુગ્મન જ નિર્માણ પછી થતી ઘટનાને
પશ્વફલન કહે છે. બે ઘટનાઓ થશે, પહેલી યુગ્મનજ અને બીજું ભ્રૂણજનન. પહેલા વાત કરીએ યુગ્મનજ. હવે લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવો યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના જ છે. લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના જ છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની બહાર થાય. હમણાં જ આપણે વાત કરી કે બાહ્ય ફલન દર્શાવતા સજીવમાં યુગ્મનજનું નિર્માણ સજીવ શરીરની બહાર જ થશે. એનાથી ઉલટું અંતઃફલન દર્શાવતા સજીવો હશે તો તેમાં યુગ્મનજનું નિર્માણ સજીવ શરીરની અંદર થશે, સજીવ દેહની અંદર થાય. હવે યુગ્મનજનો આગળનો વિકાસ સજીવના જીવન ચક્ર અને પર્યાવરણીય વસવાટ ઉપર આધારિત છે. આ ખાસ યાદ રાખવાનું કે હવે યુગ્મનજ નિર્માણ થઈ ગયા બાદ એનો જે આગળનો વિકાસ છે શેના ઉપર આધારિત રાખે તો કે સજીવ જીવન ચક્ર અને પર્યાવરણીય વસવાટ ઉપર આધારિત છે. હવે લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે જે શુષ્કતા અને ઈજા સામે પ્રતિકાર કરે અને અંકુરણ પહેલા એ વિરામ સમયગાળામાંથી પણ પસાર થાય છે. હવે આગળના ધોરણ 11માં તમે ભણી ગયેલા છો એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ જીવનચક્ર. ત્યાં જન્યો નિર્માણ જે થતા હતા, જન્યુ જનન અને બીજાણુજનક, આ બે તબક્કાઓમાંથી સજીવે પસાર થવું પડે. જેની અહીંયા ફરીથી વાત કરવાની કે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકીય બીજાણુઓ સર્જે છે જે એકીય સજીવ વૃદ્ધિ પામે. ઉદાહરણ તરીકે લીલ, સ્પાયરોગાયરા, વોલવોક્સ. એક્ઝામ્પલ એના લીલની અંદર એકવિધ જીવનચક્રની અંદર તો કે ક્લેડોફોરા, ક્લેબિડોમોનાસ નામની લીલ, વોલવોક્સ અને સ્પાયરોગાયરા, જેમાં જીવનચક્ર સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકીય બીજાણુઓ સર્જે છે જે નવા એકીય સજીવ વૃદ્ધિ પામે. હવે યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખવાનું કે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે જોડતી કડી કઈ, જીવંત જોડતી કડી કઈ તો કે યુગ્મનજ, જે એક પેઢીથી બીજી પેઢીને જોડે છે. હવે માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી જ શરૂ થાય છે. બધાની શરૂઆત એક કોષથી જ થાય છે, એટલે કે યુગ્મનજથી જ શરૂઆત થાય. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી જ શરૂ થાય છે. ચાલો હવે બીજી પ્રક્રિયાની વાત કરીએ, ભ્રૂણજનન. હવે યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા જે ભ્રૂણજનન તરીકે ઓળખાય. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે. એટલે ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ જે રહેલો હશે એ પહેલા કોષ વિભાજન પામે અને પછી કોષ વિભેદન પામે. બે પ્રક્રિયાઓ થશે એમાં, કોષ વિભાજન અને કોષ વિભેદન. કઈ રીતે તો કે ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ જે કોષ હશે એ સતત વિભાજન પામે, એટલે એકમાંથી અનેક કોષો બને. એ કોષો ભેગા થાય, સમૂહ બને, એટલે એમાંથી પેશી બનશે, એટલે કોષ વિભેદનની પ્રક્રિયા થઈ. હવે કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય. પહેલા તો કોષ વિભાજન થાય એટલે વિકાસ પામતા ભ્રૂણમાં કોષની સંખ્યામાં વધારો થાય, એટલે કોષનો સમૂહ બને. એ કોષો ભેગા થશે, આખો સમૂહ બને, એટલે સમૂહમાંથી પેશી બને. સમૂહ કોષનો સમૂહ ભેગો થઈ એ પેશી બનાવશે, કોષ વિભેદન પામે. ત્યાર પછી એ પેશીઓ વિશિષ્ટ પ્રકારના અંગોનું એ નિર્માણ કરે, અંગતંત્રનું નિર્માણ થાય અને ત્યારબાદ એમાંથી નવા સજીવનું નિર્માણ થશે. એટલે ભ્રૂણજનનની પ્રક્રિયાની અંદર પહેલાં તો કોષનો સમૂહ, કોષ સમૂહ પછી એ પેશી બને, પેશીમાંથી અંગો બને અને અંગોમાંથી સજીવનું નિર્માણ થાય. એટલે ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન
અને કોષ વિભેદન બંને પ્રક્રિયાઓમાંથી એ પસાર થાય અને ત્યારબાદ કોષ વિભાજનની પ્રક્રિયાની શરૂઆત થાય એટલે ભ્રૂણના કોષોની સંખ્યામાં સતત ત્યાં એ વધારો કરશે. ચાલો હવે યુગ્મનદનો વિકાસ કઈ રીતે થતો હોય છે? બધા સજીવોની અંદર યુગ્મનદનો વિકાસ બે રીતે થશે. પહેલી વાત કરીએ અંડપ્રસવી. તો યુગ્મનદનો વિકાસ માદા દેહની બહાર થાય, જેમ કે સરીસૃપ અને પક્ષીઓ જેવા પ્રાણીઓમાં જે અંડપ્રસવી છે તો એ અંડપ્રસવી તરીકે ઓળખાય. એટલે કે યુગ્મનદનો વિકાસ માદા સજીવની બહાર થાય તો એ અંડપ્રસવી તરીકે ઓળખાય. હવે જે પક્ષીઓ ઈંડા મૂકશે જે કેલ્શિયમ યુક્ત કવચથી આવૃત હોય અને પર્યાવરણમાં સુરક્ષિત જગ્યાએ મૂકે છે અંડપ્રસવીઓ. બીજી પ્રક્રિયા છે અપ્રત્યપ્રસવી. તો યુગ્મનદનો વિકાસ માદા દેહની અંદર થાય. યુગ્મનદનો વિકાસ માદા શરીરની બહાર થતો હોય તો અંડપ્રસવી, માદા દેહની અંદર થતો હોય તો એ અપ્રત્યપ્રસવી. હવે મનુષ્ય સહિતના બધા જ સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓ પૂર્ણ થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે, જન્મ લે છે. યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તર જીવિતતાની તકો અહીંયા વધે છે. અપ્રત્યપ્રસવીની અંદર તરુણની ઉત્તર જીવિતતાની તકો વધારે હોય છે. કેમ? તો કે ભ્રૂણની કાળજી માદા શરીરની અંદર જ થાય છે, આથી એની ઉત્તર જીવિતતામાં વધારો થાય. પરંતુ અંડપ્રસવીની અંદર આવું હોતું નથી. કેમ? તો કે ભ્રૂણની જે કાળજી છે એ શરીરની બહાર હોય છે. ઈંડા મૂકે છે ત્યાર પછી એનું સેવન કરે એટલે એને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય. એટલે અંડપ્રસવી કરતાં અપ્રત્યપ્રસવીની અંદર તરુણોની ઉત્તર જીવિતતાની તકો વધુ હોય છે, રક્ષણ વધારે મળે છે એમાં પ્રાણીઓમાં. ચાલો ત્યાર પછી સપુષ્પ વનસ્પતિ. આગળની જે વાત કરી આપણે પ્રાણીઓની વાત કરી, હવે વાત કરીએ આપણે સપુષ્પ વનસ્પતિની અંદર ભ્રૂણજનનની પ્રક્રિયા કઈ રીતે થાય. તો સપુષ્પ વનસ્પતિમાં યુગ્મનદનો વિકાસ અંડકમાં થાય છે. આ ખાસ યાદ રાખવાનું કે યુગ્મનદનો વિકાસ અંડકમાં થશે. હવે ફલન બાદ પુષ્પના વજ્રપત્ર, દલપત્રો અને પુકેસર ખરી પડે છે. 3 ભાગ ખરી પડશે. સપુષ્પ વનસ્પતિની અંદર ફલન થાય એટલે પુષ્પના 4 ભાગો છે. સૌથી બહારનું તો કે વજ્રપત્ર, ત્યાર પછી દલપત્ર, ત્યાર પછી પુકેસર અને સ્ત્રીકેસર. તો એમાંથી સૌથી અંદરનું સ્ત્રીકેસર જળવાઈ રહેશે. બાકીના 3 વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર એ ખરી પડે, જ્યારે માત્ર સ્ત્રીકેસર જ વનસ્પતિ સાથે જોડાયેલું રહેશે. અપવાદરૂપ યાદ રાખવાનું કે વજ્રપત્ર જોડાયેલા શેમાં રહે? અપવાદરૂપ ટામેટા અને રીંગણ. હવે ફલન પછી એટલે કે સોલેનેસી કુળ, ટામેટા અને રીંગણ કુળ યાદ રાખવાનું. સોલેનેસી કુળની વનસ્પતિઓ છે. હવે ફલન પછી યુગ્મનદનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય. આ ખાસ યાદ રાખજો કે ફલન પછી યુગ્મનદનો વિકાસ શેમાં થાય? તો કે ભ્રૂણમાં થશે. અંડકનો વિકાસ શેમાં થાય? તો કે બીજમાં થાય. બીજાશયનો વિકાસ તો કે ફળમાં થશે. યુગ્મનદનો વિકાસ ભ્રૂણમાં, અંડકનો વિકાસ બીજમાં અને બીજાશયનો વિકાસ તો કે ફળમાં થશે. હવે બીજાશયની દિવાલમાંથી ફળની જાડી દિવાલ વિકસે, જે ફલાવરણ પેરિકાર્પ તરીકે ઓળખાય, જે રક્ષણ આપવાનું કાર્ય કરે. ફલાવરણનું કાર્ય તો કે વનસ્પતિના ફળને રક્ષણ આપવાનું જ છે. એટલે કે બીજાશયની દિવાલમાંથી ફળની જાડી દિવાલ વિકસે, જેને ફલાવરણ કહે છે, જે રક્ષણનું કાર્ય કરે છે. અને વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિનું સર્જન કરે છે. અહીંયા આપણે થોડીક આકૃતિ જોશું કે જે બીજાશય અને ફલાવરણ એટલે કે બીજ અને ફલાવરણ વચ્ચે આપેલી છે.
કેટલાક ફળ જે બીજ અને રક્ષણાત્મક ફલાવરણ દર્શાવે છે. અહીંયા આ જે દર્શાવેલું છે એ બીજ છે. આ જે ભાગ છે એ ફલાવરણ પેરિકાર્પ. બીજી આકૃતિમાં પણ એ જ રીતે વચ્ચેનો જે ભાગ છે એ બીજ એસ સીડ, પી એટલે પેરિકાર્પ ફલાવરણ. આ ભાગ છે ફલાવરણ. અહીંયા પણ અંદરનો જે ભાગ છે એ બીજ સીડ, બહારનો જે ભાગ છે એ પેરિકાર્પ ફલાવરણ. અહીંયા પણ અંદરનો જે ભાગ છે એ બીજ અને બહારનો જે ભાગ છે એ ફલાવરણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર પહેલું સજીવોમાં પ્રજનનની ચર્ચા કરી. ફરીથી આપણે એનું રિવિઝન થોડુંક કરી દઈએ કે શરૂઆત કરેલી જીવનકાળથી, જે હવે તમને યાદ જ હશે, વિવિધ પ્રકારના સજીવોનો મહત્તમ જીવનકાળ યાદ રાખવાનો છે, એ ખાસ અગત્યનું. ત્યારબાદ અલિંગી પ્રજનનની શરૂઆત કરેલી. અલિંગી પ્રજનનની અંદર તો કે એક જ પિતૃ ભાગ ભજવતા હોય જન્યુનું નિર્માણ કરે અથવા તો નિર્માણ થયા વગર પણ સંતતિ નિર્માણ પામે તો એ અલિંગી પ્રજનન, જેના વિવિધ પ્રકારો હતા: ભાજન, દ્વિભાજન, બહુભાજન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જનના બે પ્રકારો, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. ત્યારબાદ આપણે વાત કરેલી વનસ્પતિની અંદર વિવિધ પ્રકારે વાનસ્પતિક પ્રસર્જન, વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે, જેમ કે ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી, વીરો, ગાંઠામૂળી અથવા ગ્રંથિલ પ્રકારે અથવા કંદ પ્રકારે. નવો સજીવ અથવા તો પર્ણની અસ્થાનિક કલિકાઓ દ્વારા પણ પાનફુટ્ટીની અંદર નવો છોડ નિર્માણ પામે, એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિની વાત કરેલી. ત્યાર પછી લિંગી પ્રજનનની અંદર આપણે શરૂઆત કરેલી જુવેનાઇલ તબક્કાથી, એટલે કે સજીવનો જન્મથી લઈને પ્રજનન તબક્કા સુધી પહોંચે ત્યાં સુધીના તબક્કાને જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખાય. ત્યાર પછીનો બીજો તબક્કો પ્રજનન તબક્કો, અને પ્રજનન તબક્કો પૂરો થાય ત્યારબાદ સજીવ શરીરની અંદર વૃદ્ધત્વની શરૂઆત થાય, એટલે કે વૃદ્ધત્વની વૃદ્ધિ ધીમી પડે, એટલે કે ચયાપચયની પ્રક્રિયા ધીમી પડે, વૃદ્ધત્વની શરૂઆત થશે અને વૃદ્ધત્વ મૃત્યુ તરફ સજીવને દોરી જાય છે. એટલે કે આ ત્રણ તબક્કાઓ છે અંતઃસ્ત્રાવ અને પર્યાવરણીય પરિબળો ઉપર જ આધારિત છે. 3 તબક્કાઓ જે હતા જુવેનાઇલ તબક્કો, પ્રજનન તબક્કો અને વૃદ્ધત્વ તબક્કો. આ 3 તબક્કાઓ અંતઃસ્ત્રાવો અને પર્યાવરણીય પરિબળો આધારિત આખી અસર દર્શાવે છે. ત્યારબાદ લિંગી પ્રજનનની 3 ઘટનાઓની આપણે વાત કરેલી. પૂર્વ ફલનની ઘટના, જેમાં જન્યુ જનન, જન્યુનું નિર્માણ થાય, એ જન્યુ નિર્માણ પામશે, એ જન્યુઓનું વહન કરાવવાનું છે વિવિધ પ્રકારના વાહકો દ્વારા, એ જન્યુઓનું વહન થશે. લીલ અને દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિની અંદર પાણીના માધ્યમ દ્વારા વહન થશે. સપુષ્પ વનસ્પતિ હોય તો વિવિધ પ્રકારના વાહકો દ્વારા પરાગરજ, સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થાય. એમાં પાણી પણ આવશે, પવન પણ આવશે. વિવિધ પ્રકારના વાહકોની અંદર ખાસ મધમાખી સૌથી વધુ વાહક છે પરાગનયન માટે. એ સિવાયના કેટલાક પ્રાણીઓ પણ પરાગનયનની પ્રક્રિયા દર્શાવે. એટલે સપુષ્પ વનસ્પતિમાં નરજન્યુ માદા જન્યુ સુધી વાહક માધ્યમ દ્વારા વહન પામશે. ત્યાર પછી એ જન્યુ જનનની પ્રક્રિયા સાથે, વહનની પ્રક્રિયા સાથે પૂર્વ ફલનની ઘટનાઓ હતી. બીજી ઘટના આપણે ફલનની વાત કરી. ફલનની અંદર બાહ્ય ફલન અને અંતઃફલન 2 પ્રકારોની વાત કરેલી, જે ખાસ યાદ રાખવાનું. જન્યુઓની અંદર 2 ટોપિક ખાસ યાદ રાખવાના: સમજન્યુ અને વિષમજન્યુ, બંને વચ્ચેનો ભેદ પણ, બંનેના એક્ઝામ્પલ પણ. અને છેલ્લે આપણે વાત કરેલી ફલનની ઘટનાઓ અને છેલ્લે પશ્વ ફલનની ઘટના, જેમાં 2 તબક્કાઓ હતા: યુગ્મનજ અને ભ્રૂણ જનનની પ્રક્રિયા. અને સપુષ્પ વનસ્પતિમાં પણ છેલ્લે પ્રજનનની પ્રક્રિયા, યુગ્મનજનું નિર્માણ થઈ ગયા બાદ એક જ ભાગ સંકળાયેલો રહે પુષ્પમાં, માત્ર સ્ત્રી કેસર, બાકીના 3 ભાગો ખરી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1નો આ બીજો એપિસોડ જોયો. મને આશા છે કે તમને આમાંથી ઘણું જાણવા જેવું મળશે. નમસ્કાર. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે.
જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. તમારા શહેરમાં ઓફર કરેલ કોલેજો અને અભ્યાસક્રમો વિશે વધુ માહિતી માટે અને કરિયરનો અર્થ શું છે તે સમજવા માટે www.gujaratcareermitra.in ની મુલાકાત લો અથવા ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગુજરાત કરિયર મિત્ર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઉપરાંત કરિયર મેજિક ફ્રેમવર્ક વિડીયો જોવાનું ભૂલશો નહીં, જે તમને યોગ્ય કારકિર્દી પસંદગી કરવા માટે માર્ગદર્શન આપશે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને શ્યામજી આઈ ફાઉન્ડેશન SAFની સંયુક્ત પહેલ છે.